સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો ધોરણ 9 બરાબર। ઓકે, તો ડિસેમ્બરમાં જે તમારી એકમ કસોટી લેવાની છે બરાબર ને। તો મિત્રો આ એકમ કસોટીમાં બધું વાંચજો। ઓકે, અને તમારા પાઠ જોઈ લેજો બરાબર, કે પ્રકારના જે પ્રકરણ છે। અને મિત્રો આમાંથી બધું જ નહીં આવશે, પણ બોર્ડ એક્ઝામમાં કે બરાબર ને તમારી જે દ્વિતીય પરીક્ષા આવવાની છે એમાં ઘણું બધું કામ આવશે। તો આખું તમે સોલ્યુશન જોઈ લો કે મિત્રો। ને આપણી વોટ્સઅપ ચેનલની લિંક પણ છે, તે બી તમને આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આજનો વિડીયોનું। ઓકે મિત્રો, શરૂઆત કરીને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એમાં આવશે વિનોબા ભાવે। વાડી પરના વહાલા, તો શું આવશે મિત્રો? તો ઇસ્માઇલભાઈ નાગોરી। રસ્તો કરી જવાના, એટલે આવશે આ ઘાયલ બરાબર ને। ઓકે, આગળ જોઈએ મરજીવા। ઓકે, મરજીવા કૃતિમાં આવશે સોનેટ। સખી માર્કડી, ઓકે, એમાં આવશે નિબંધ। રસ્તો કરી જવાના, એટલે એ છે ગઝલ। ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે મરજીવા બરાબર ને। મરજીવા એટલે આવશે એનો સંદર્ભ ગ્રંથ છે પારિજાત બરાબર। પછી સખી માર્કડી એનું આવશે પ્રકૃતિનો આનંદ। રસ્તો કરી જવાના બરાબર ને, એનો આવશે આઠો જામ ખુમારી બરાબર। નેક્સ્ટ જોઈએ મરજીવા। ઓકે, મરજીવાનો આવશે સાહસનો મહિમા બરાબર। પછી રસ્તો કરી જવાના એટલે આવશે કુમારીનો મહિમા બરાબર। અને સખી માર્કડી એટલે આવશે પ્રકૃતિ સૌંદર્ય અને આત્મીયતાનો મહિમા બરાબર। વિનોબા ભાવે એને કયું ઉપનામ મળ્યું છે વિનોબા ભાવેને? તો આચાર્ય। કાકા સાહેબ કાલેકરને? તો સવાઈ ગુજરાતી। ને અમૃત ભટ્ટને મળ્યું છે ઘાયલ બરાબર ને। ઓકે, તો આપણે અહીંયા જોઈએ ખાલી જગ્યા પૂરવાની છે। મરજીવા ખાલી જગ્યા સ્વરૂપની કાવ્ય રચના છે, તો મરજુબા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે। નેક્સ્ટ જોઈએ પૂજાલાલ દલવડીએ 1926થી ખાલી જગ્યા આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો, તો અરવિંદ બરાબર ને। નેક્સ્ટ કાકા સાહેબ કાકા કાલેકર એ કયો પુરસ્કાર? તો પદ્મભૂષણ પદ્મવિભૂષણ બરાબર ને। શું આવશે? પદ્મવિભૂષણ આવશે। એક ખાલી જગ્યા મારું દુઃખ, તો એમાં શું આવશે મિત્રો? આત્મબળ બરાબર। દરેક ખાલી જગ્યા પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે, તો ઋતુ। માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે, તો વૈજનાથ બરાબર ને। આગળ જોઈએ માર્કંડી પોતાના અરીસામાં લેખકને ખાલી જગ્યા નક્ષત્ર બતાવી, તો કયું આવશે? તો મૃગ નક્ષત્ર બતાવે છે। કવિ મૃત્યુ સામે ખાલી જગ્યાને પડકાર આપે છે, કોને? તો કાળને। વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ માણસમાં ખાલી જગ્યા વૃત્તિ વધતી જશે। ઓકે, તો વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે। સોનેટ ખાલી જગ્યા પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે, તો ચૌપદ બરાબર ને। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો મૌખિક રીતે આન્સર આપવાના છે આપણે। જોઈએ ઓકે મિત્રો, તો મરજીવા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તો મારે એક વાક્યમાં આપવાનું છે। ઓકે, તો હું તમને અમુક સવાલના જવાબ આપું છું। મરજીવા કાવ્યનું સ્વરૂપ જણાવો, તો સોનેટ છે બરાબર ને। પછી નેક્સ્ટ જોઈએ તો સમુદ્રમાં ડૂબકી મારી મોટી લાવનારને શું કહે છે? એ તો મરજીવો કહેવાય છે બરાબર ને। નેક્સ્ટ જોઈએ નીચેમાંથી કયો ગુણ મરજીવાને લાગુ પડતો નથી? તો કાયર। મરજીવો કોઈ દિવસ કાયર હોતો નથી બરાબર ને। નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા જોયું કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ આધારે ભારત પાસે કઈ અદ્વિતીય એવું છે? તો વિચાર સંપદા। શું છે? વિચાર સંપદા। ઓકે, તો મિત્રો આ બધા જ સવાલના જવાબ તમારા માટે ઉપયોગી છે, એક એક વાક્યમાં તમે લખી શકો છો। ઓકે, આગળ જોઈએ તો આમાં તમારે 2 થી 3 વાક્યમાં ઉત્તર લખવાના છે। બધા જ સવાલના જવાબ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને। તમે ચેક કરો તમને આવડતા છે કે નથી। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ હવે કોઈ પણ એક લખવાનું છે, સવિસ્તાર ઉત્તર લખવાનું છે બરાબર। ઓકે, વિભાગ સીમાં આપણે જોઈએ નીચે આપેલા શબ્દોની સંધિ
છોડવાની છે. તો શું આપેલું છે? નયન. બરાબર ને? તો આપણે એમાં લખીશું બરાબર ને વત્તા અન નયન. વાતાવરણમાં શું આવશે? વાટ વત્તા આવરણ. બરાબર, વાતાવરણમાં આવશે વાટ વત્તા આવરણ. બરાબર ને? નીચે આપેલા શબ્દની સંધિ જોડવાનું છે. તો ગંગોર્મી આવી રીતે આવશે. સિંધોર્મી તો કેવી રીતે આવશે? સિંધુર્મી આવી રીતે આવશે. બરાબર ને? નેક્સ્ટ, પ્રત્યક્ષનો સાચો પ્રત્યક્ષનો સાચો સંધિ વિગ્રહ કયો છે? પ્રત્યક્ષ. બરાબર, તો આપણને ખબર છે કે આ આવશે પ્રતિ વત્તા અક્ષ. બરાબર, હવે નીચેના કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે? અયોગ્ય અહીંયા આપણે જોવાનું છે. બરાબર, તો આવશે જ્યોતિન્દ્ર. ઓકે, નીચેમાંથી સાચી સંધિ દર્શાવવાની છે. બરાબર, તો એમાં આન્સર આવશે ભાનુઉદય. બરાબર ને? ઓકે, નેક્સ્ટ જોઈએ. પછી નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ. રવાનુકારી શબ્દ એટલે તો રવાનુકારી એટલે જે આવે છે અવાજ. બરાબર ને? નગર, આંખનું નગર ઝરહર, તો ઝરહર આવશે આમાં. પછી વર પરથી તો ટપટપ આવશે, ખડખડ આવશે આમાં, સનન આવશે. બરાબર, પછી ડુગડુગી આવશે, મરક મરક આવશે. બરાબર, આ તો બધા રવાનુકારી શબ્દ કહેવાય. બરાબર ને? પછી આપણે અહીંયા જોઈએ તો નીચેનો શબ્દ કયો શબ્દ રવાનુકારી શબ્દ છે? બરાબર, તો આમાં આવશે રવાનુકારી. ઓકે મિત્રો, તો તમે મને કહો કે આમાંથી કયો રવાનુકારી શબ્દ છે. બરાબર ને? ઓકે, આગળ જઈએ. આમાં રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય નથી, તો આ ચોપડી બોપડી એ રવાનુકારી શબ્દ નથી. બરાબર ને? એ પ્રમાણે આપણે જોઈ લેવાનું છે. ઓકે, આમાં તો છે, આમાં પણ છે અને આમાં પણ છે. આ બધા રવાનુકારી શબ્દ વાક્ય છે, આ નથી. ઓકે, જેમાં રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય શોધીને લખો. તો કયું વાક્ય રવાનુકારી છે તે આપણે શોધીને લખવાનું છે. ઓકે, તમે આમાંથી જોઈ લેજો. ઓકે, આ તમારા માટે. ઓકે, શબ્દના નીચે પ્રત્યય લાગેલો છે તે જણાવો. ઓકે, કયામાં પૂર્વ પ્રત્યય અને કયામાં પર પ્રત્યય. તો આમાં પૂર્વ પ્રત્યય છે ટેવ કેવી તો બરાબર ને? તો હવે નંબર 3 ભલાઈ એ બી પૂર્વ પ્રત્યયવાળું છે. બરાબર ને? હવે આ પથિક એટલે પર પ્રત્યય, કમનસીબ એટલે પર પ્રત્યય અને ધાર્મિક એટલે પણ પર પ્રત્યય. ઓકે, આગળ જોઈએ. ઓળખવું ધાતુનો અણ પ્રત્યય લગાડી નવો શબ્દ બનાવો. તો ઓળખાણ શું થશે? ઓળખાણ. બરાબર ને? તો આપણે એમાં ઓળખાણ લખી શકીએ ને આમાં બેસવું ને ક લગાવવાનું, તો બેસવું તો બેઠક થશે. બરાબર ને? પછી બનાવવું આવટ લગાડો, બનાવટ. બરાબર, પછી ખેડવું તો ખેડાણ. બરાબર ને? અકળાવું ધાતુ એટલે અકળામણ. ઓકે, તે પ્રમાણે આપણે જોઈએ. નીચે આપેલ શબ્દનો પ્રત્યય લાગેલ નથી તે શોધીને લખો. ઓકે, કયામાં શબ્દ લાગેલ નથી તો આન્સર આવશે ગિરિવર. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.